વલસાડ તાલુકા કોળી પટેલ પ્રગતિ મંડળ દ્વારા 28 એપ્રિલના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન। વલસાડ તાલુકા કોળી પટેલ પ્રગતિ મંડળ દ્વારા 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન 28 એપ્રિલના રોજ યોજાનાર છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના સંચાલકો એવા વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 8મા સમૂહ લગ્નમાં 111 દીકરીઓ સહિત અત્યાર સુધીમાં 1000થી વધુ કન્યાઓનું સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હેઠળ કન્યાદાન કરવામાં આવ્યું છે। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન દીકરા દીકરીઓના માતા પિતા દેવાદાર થતાં અટકાવવા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આશીર્વાદરૂપ બની રહે છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન કરવાથી દીકરા દીકરીઓના સંતો મહંતો અને અગ્રણીઓના આશીર્વાદ સાથે સરકારની તમામ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે। કોળી પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં યુવક યુવતી પુખ્ત વયના હોવા જોઈએ। યુવક અને યુવતીના માતા પિતાની મંજૂરી સાથે જ લગ્નનું ફોર્મ સ્વીકારવામાં આવે છે। 28 એપ્રિલના રોજ યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અંદાજિત 35,000થી વધુ લોકો હાજરી આપશે। 7મી મેના રોજ યોજાનારા લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદારોને જોડાવા અપીલ કરતા બેનરો લગાવી મતદાન જાગૃતિ પણ કરવામાં આવશે, જે અંગે ધારાસભ્ય ભરત પટેલે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી। આ વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને બીજી સંસ્થા છે ચંદ્રમૌલી છે મહાદેવી સંસ્થાપન ટ્રસ્ટના સહયોગથી આ આઠમું વર્ષ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન કરવા જઈ રહ્યા છે। આ વર્ષેને 111 કપલોના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવાના છે। આ સુધીમાં અમને 60 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 971 દીકરીને અમે પરણાવી ચૂક્યા છે। હવે આ 111 દીકરીનો ઉમેરો થશે। અત્યાર સુધી કેટલી દીકરીઓના લગ્ન થયા છે એના વિશે જણાવો। કુલ 971 આ 7 લગ્ન સુધીમાં થયા, 111 ઉમેરાય છે, એટલે લગભગ 1051 ઉપર લગ્નના દીકરીનો પરણાવવાનો આયોજન પૂર્ણ થશે 28મી એપ્રિલે। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સ્થળ છે ગુંડલાવ ચોકડી। ગુંડલાવ ચોકડીમાં જે આપણે જે હેલીપેડ છે, દર વખતે હેલીપેડ છે, મોટું વિશાળ ગ્રાઉન્ડ છે, અને ગુંડલાવના સરપંચ નીતિનભાઈ અને કન્વીનર તરીકે પણ એમાં જવાબદારી નિભાવે છે। એટલે આ જગ્યા વખતે ગુંડલાવ એટલે બધાને કન્વિન્સ મિડલ પડે। ગુંડલાવ ચોકડી આગળ 111 કપલનું આપણે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન છે, અને લગભગ 20થી 25,000 લોકોનું અહીંયા બોલાવવાનું ને લોકોને ભોજન કરાવવાનો અમારો કાર્યક્રમ છે। લગભગ આ કાર્યક્રમ આગલે દિવસ 27 તારીખે સાંટકની વિધિ ચાલશે। 140 દીકરીને સાંટક છોકરા છોકરીને કરવામાં આવશે। ત્યાર પછી બીજે દિવસે સવારે 9 વાગ્યાથી દીકરીના લગ્નથી માંડીને કન્યાદાનથી માંડીને એના 7 ફેરા કરીને લગભગ 4 વાગે 27 તારીખે કન્યા વિદાયનો અમારો કાર્યક્રમ છે। આ પ્રસંગમાં હાલમાં આચારસંહિતાઓથી કોઈ રાજકીય નેતાને અમે આમંત્રિત કર્યા નથી, ફક્ત સાધુ સંતોના આશીર્વાદ આપવા માટે, અને જે મેઇન ડોનરો છે એ ડોનરો આવશે, દીકરીઓને આશીર્વાદ આપશે, અને બીજા સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોને જ અમે નિમંત્રણ આપ્યું છે। ખાસ કરીને જે રીતે 25,000 માણસો આવી રહ્યા છે, તો તેમાં મતદાન જાગૃતિ માટે કઈ રીતનો પ્રયાસ રહેશે? એટલું અવશ્ય કરી, આ કોઈ પોલિટિકલી સ્ટેજનો કાર્યક્રમ નથી। 7 વર્ષથી સતત કાર્યક્રમ કરતા આવ્યા છે। એટલું ચોક્કસ છે કે ચૂંટણીના સમયે આ કાર્યક્રમ આવ્યો છે। અમે દર વર્ષે મે એપ્રિલના જૂન એન્ડમાં આપણે લગ્ન કરીએ છીએ, એટલે આ ચૂંટણી પહેલાંની તારીખ આવી ગયેલી છે, એટલે આમાં કંઈ આચારસંહિતાને અમે એમાં કંઈ લાગતી નથી। છતાં પણ અમે એટલું અચૂક ધ્યાનમાં રાખીશું કે આમાં કોઈ પોલિટિકલી વાદ વિવાદ, અમે દરેકને આમંત્રણ આપ્યું છે, દરેક પક્ષોના આગેવાનોને આમંત્રણ આપ્યું છે, અને અમે એટલું અવશ્ય કહીશું કે લોકોને રાષ્ટ્રની ચૂંટણી છે, લોકશાહીની ચૂંટણી છે, લોકશાહીનું પર્વ છે, અને એ પર્વને રાષ્ટ્ર સેવા માટે, રાષ્ટ્રની ઉન્નતિ માટે દરેક મતદાન કરો। લોકો સ્વતંત્ર છે, જેને પણ મતદાન કરે એને એટલી અપીલ કરીશું, મતદાન કરવું ખૂબ આવશ્યક છે, એનું અમે મોટું બેનર મારીશું।